બ્લોગ શું બનાવી છે તો આપણે બેનને પેલા પૂછા કરશી કે શું આજે ફરીથી રેસીપી બનાવે તો આપણે એના કારણે જાણશી. તો હાલો આપણે એના કારણે જઈએ. તો હવે આપણે દૂધ લઈને આવી ગયા. તો ગાજર હવે ખમણાઈ ગયા છે. ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. તો આપણે ટ્રાય કરશી કે કેવો બન્યો. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર. તો આપણે ઘણા દિવસો પછી આજે બ્લોગ બનાવી છે. તો આજે બ્લોગ શું બનાવી છે તો આપણે બેનને પેલા પૂછા કરશી કે શું આજે ફરીથી રેસીપી બનાવે તો આપણે એના કારણે જાણશી. તો હાલો આપણે એના કારણે જઈએ. લે હેરી ઓય શું આજે શું બનાવવાનું? ગાજરનો હલવો. તો હાલો આપણે આજે રવિવાર છે તો ગાજરનો હલવો બનાવશું અને એમાં આપણી મહેનત છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ. તો મિત્રો હવે આપણે ગાજરનો હલવો બનાવી રહ્યા છીએ. તો આપણે એના માટે દૂધ ખપશે તો દૂધ લખાય એટલે દૂધ લેવા માટે જાય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હું દૂધ લઈને હમણાં આવું અને આપણે ફટાફટ બ્લોગ ચાલુ કરી. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ. હવે આપણે દૂધ લેવા જઈએ. તો હાલો થોડીક વાર તમારે દેખાય ત્યાં સુધી. જો બેઠા બધું એરિયો ખતરનાક એરિયો. તો હવે આપણે દૂધ લઈને આવી ગયા. તો બેનને દીધી આપણે દૂધ. ગાજર તો હોય બેન. ગાજર હવે ધોઈ ગયા. ગાજર હવે ખમણાઈ ગયા છે. તો આ બધું ઘી ગરમ થાય. સ્મેલી મસ્ત આવે અને ગાજર નાખશું. ટૂંક સમયમાં જ આપણું થઈ જાય તૈયાર હલવો. દૂધ નાખી રહ્યા. નાખી દઈશું દ્રાક્ષ. થઈ ગયો છે. હમણાં આપણે ડીશમાં નીકાળી ચાખી. હલવો તૈયાર થઈ ગયો છે. તો આપણે ટ્રાય કરશું કે કેવો બન્યો. મીઠો બન્યો કે મોરો બન્યો. મીઠો છે, મસ્ત થઈ ગઈ છે. મિત્રો હવે આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અને મળીશું ફરીથી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.